વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી રેતી કપચીની દુકાનમાં ચોરોએ માત્ર 15 જ મિનિટમાં ચોરીના ખેલને પાર પાડ્યો હતો અને રોકડ રકમ તેમજ સીસીટીવી કેમેરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સયાજીપુરા ગામ ચોતરાવાડા ફળિયામાં રહેતા સમીર મલેક આજવા ચોકડી પાસે અનંતા લાઇફસ્ટાઇલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મિલન ટ્રેડર્સ નામની રેતી કપચીની દુકાન ચલાવે છે। ગઈકાલે બપોરે તેઓ દુકાન પર હતા। બપોરે 2 વાગ્યે તેઓ દુકાનને લોક કરીને નજીકમાં આવેલ પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા। 5 જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા હતા। તે જ સમયે તેમની દુકાનમાંથી 2 વ્યક્તિઓ બહાર નીકળતા હતા। સમીર મલિકે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા। ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ પર ભાગી છૂટ્યા હતા। સમીર મલિકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા। 2 ચોર રોકડા 60,000 અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા। વડોદરા આજવા ચોકડી પાસે માત્ર 5 જ મિનિટના ગાળામાં ચોરી કરનાર 2 આરોપીઓ જાફર ઘાંચી તથા હારૂન ઘાંચી આ બંનેને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાઓલે રોકડા ₹25,000 તથા મોપેડ મળીને કુલ ₹45,000ની મત્તા સાથે ઝડપી પાડ્યા છે। આરોપી જાફર સામે અગાઉ 11 ગુના દાખલ થયા છે, જ્યારે 1 વખત પાસા અને તડી પાર પણ થયેલો છે, જ્યારે રશીદ સામે 2 ગુના દાખલ થયા છે। बाइक बेटा